ઇન્ડિયામાં રિન્યુએબલ એનર્જી ઇન્ડસ્ટ્રીમાં એક બહુ મોટો ચેન્જ આવી રહ્યો છે. અત્યાર સુધી સોલાર કંપની ઇલેક્ટ્રિસિટી બનાવતી અને ડિસ્કોમ સાથે 25 વર્ષનો PPA સાઇન કરતી, એટલે કે હું તમને ફિક્સ્ડ રેટમાં વીજળી આપીશ. પણ હવે પ્રોબ્લેમ શું છે? ઘણા બધા પ્રોજેક્ટ રેડી છે, પરંતુ ડિસ્કોમ વીજળી ખરીદવા માટે રેડી નથી. એટલે ગવર્મેન્ટ હવે એક નવો કન્સેપ્ટ લાવી રહ્યા છે, CFD, કોન્ટ્રાક્ટ ફોર ડિફરન્સ. નામ ડિફિકલ્ટ લાગે, પણ કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. ધારો કે તમે ખેડૂત છો અને તમારા ઘઉંનો ભાવ માર્કેટમાં રોજ બદલાય, તો ગવર્મેન્ટ કહે કે જો ભાવ ઓછો થશે તો અમે આપી દઈશું, અને જો ભાવ વધુ મળશે તો તમે અમને પાછું આપી દેજો. બસ આ જ કન્સેપ્ટ એટલે CFD. એટલે કે હવે સોલાર કંપની ઇલેક્ટ્રિસિટી માર્કેટમાં વેચશે. જો માર્કેટ પ્રાઇસ ઓછું હશે તો ગવર્મેન્ટ ડિફરન્સ કવર કરશે, અને જો ભાવ વધારે હશે તો કંપની એક્સ્ટ્રા પૈસા ગવર્મેન્ટને પાછા આપશે. એટલે કંપનીને ઇન્કમની સ્ટેબિલિટી મળે અને લોંગ ટર્મ માટે બાયર શોધવા જવાની જરૂર પણ ના પડે. સિમ્પલ લેંગ્વેજમાં જોઈએ તો પહેલા ગવર્મેન્ટ ઇલેક્ટ્રિસિટી ખરીદતું હતું, પરંતુ હવે ગવર્મેન્ટ ઇન્કમ સ્ટેબલ કરવાનું કામ કરશે. અને આ ફ્યુચરમાં ઇન્ડિયાની રિન્યુએબલ એનર્જી ઇન્ડસ્ટ્રીને કમ્પ્લીટલી બદલી શકે છે. તો આવી જ રિન્યુએબલ એનર્જીની લેટેસ્ટ અપડેટ માટે અમારા પેજને ફોલો કરો.